નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું અહીં આપણે ચેપ્ટર 13 ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર છે? તો ઓપ્શન એ 32.8 લાખ ચોરસ કિલોમીટર. નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળે છે? તો ડી કૃષ્ણા. નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે? તો ડી અરબ સાગર. લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે? તો ઓપ્શન ડી અરબ સાગરમાં. ભારતમાં ઉનાળો કયા મહિના દરમિયાન હોય છે? ઓપ્શન એ માર્ચ થી મે. ભારતની આબોહવા કેવા પ્રકારની છે? તો ઓપ્શન ડી મોસમી. નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે? તો ઓપ્શન ડી અંદમાન અને નિકોબાર. 8મું, દેવદાર, ચીડ અને પાઇન કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? ઓપ્શન એ પર્વતીય. ગુજરાતના ઘોડખર પ્રાણી કયા વિસ્તારમાં જોવા મળે છે? તો બી કચ્છ. ભારતના કયા રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવામાં આવે છે? તો ગુજરાત અને ઓડિશા. ઓપ્શન ડી. 11માં જવાબ આવશે સી શિયાળામાં. અને 12માં ઉત્તર આવશે ઓપ્શન બી તમિલનાડુ. ખાલી જગ્યા જોઈએ તો ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે 3214 કિલોમીટર છે. દખણના ઉચ્ચ પ્રદેશનો આકાર ઊંધા ત્રિકોણ જેવો છે. ભારતમાં શિયાળાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે. ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં સુંદરી નામના વૃક્ષો થાય છે. જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ થાય છે. હું ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી છું. વાઘ. એકશિંગી ભારતીય ગેંડા મારા જંગલમાં જોવા મળે છે? તો અસમ. હું વિશ્વનું સૌથી ઊંચું શિખર છું. માઉન્ટ એવરેસ્ટ. હું સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીર જંગલોમાં જોવા મળું છું. સિંહ. ખોટા શબ્દ છેકવાના છે. તો કાવેરી કૃષ્ણા નદીએ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યા છે. તો બંને ઓપ્શન સાચા છે, એટલે આપણે એક પણ વિધાન છેકશું નહીં. બરોબર, બંને વિકલ્પ સાચા છે. ભારતમાં ચોમાસું વરસાદની ઋતુ છે. તો શિયાળો શબ્દ તમારે છેકવાનું. મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. તો સુરખાબ છેકવાનું. ચોથામાં છેકવાનું રાષ્ટ્રીય ઉદ્યાન અને 5માં છેકવાનું જમીન. પ્રશ્ન 1 જોઈએ, હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓએ બનાવ્યો છે? તો હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્રા અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે. બીજું, ગુજરાતમાં યાયાવર પક્ષીઓ કયા કયા સ્થળે આવે છે? તો ગુજરાતના નળ સરોવર, ખીજડીયા, થોર, છારી ઢંઢ જે કચ્છમાં આવેલું છે વગેરે સ્થળોએ યાયાવર પક્ષીઓ આવે છે. ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલા કિલોમીટર છે? તો ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ આશરે 2933 કિલોમીટર છે. ચોથું, સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ કઈ નદીએ બનાવ્યો છે? તો સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવ્યો છે. આબોહવા કોને કહે છે? તો કોઈ પણ સ્થળના હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સાથી ઓછું છે. તો ગુજરાતમાં મોટા પર્વતો નથી. આમ ગુજરાતમાં મોસમી પવનોના માર્ગમાં પર્વતો ન આવવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે. ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે? તો ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં સાગ, સાલ, સીસમ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે. 8મું, ચેરનું લાકડું કઈ રીતે ઉપયોગી છે? તો ચેરનું લાકડું બળતણ તરીકે ઉપયોગી છે. અને આગળ વિદ્યાર્થી મિત્રો, જે મોટા પ્રશ્ન છે તે આ રીતે પીડીએફ સ્વરૂપે છે. આપણા દેશના જંગલોમાં કયા કયા વન્યજીવો વસે છે? તો સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, કીડાઓ વગેરે વસે છે. તમારો મિત્ર રાજસ્થાનથી આવ્યો છે, તો આપણા રાજ્યમાં તેને કયા કયા અભયારણ્યોની મુલાકાતે લઈ જશું? તો આપણે તેને બાલારામ અભયારણ્ય, નળ સરોવર પક્ષી અભયારણ્ય, નારાયણ સરોવર, જેસોર રીછ અભયારણ્ય, બરોબર, વગેરે આવા કુલ 23 અભયારણ્ય ગુજરાતમાં આવેલા છે. તો આમાં આપણે જે જગ્યા છે જગ્યામાં 4 આપણે સંભાળે એટલે આપણે 4 અભયારણ્ય લખ્યા છે. તો તમે કોઈ પણ લખી શકો. એકશિંગી ભારતીય ગેંડા, તો ત્યાં આવશે બી અસમ. સમુદ્રના કાચબા, ઓડિશાનો સમુદ્ર કિનારો. યાયાવર પક્ષીઓ, તો અહીંયા લખીશું ડી નળ સરોવર. એશિયાઈ સિંહ ગીરના જંગલો અને હાથીઓ સી કેરળ અને કર્ણાટક. આગળ જોઈએ આપણે પ્રશ્ન 4 નો. પ્રશ્ન 1, જંગલના આર્થિક ફાયદા જણાવો. તો જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલમાંથી સાગ, સાલ અને સીસમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે.
બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. જંગલોના વિવિધ પ્રકારના વનસ્પતિ ઔષધો તરીકે વપરાય છે. જંગલોના કેટલાક વૃક્ષોનું લાકડું કેટલાક ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગી છે. જંગલો પશુઓના ચરાણ માટે ઉપયોગી છે. જંગલો લાખ, રાળ, ગુંદર, મધ, ટર્પેન્ટાઇન વગેરે પેદાશો આપે છે. જંગલોમાંથી વિવિધ પ્રકારના ફળો પણ મળે છે. જંગલના પર્યાવરણીય ફાયદા. તો જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓનું શોષણ કરી પ્રાણવાયુ ઓક્સિજન વાયુ આપે છે. આ રીતે તે વાતાવરણને શુદ્ધ રાખે છે. જંગલો પર્યાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે. તે વન્યજીવનને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે. જંગલો ભેજને સંગ્રહી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે. તે રણને આગળ વધતું અટકાવી ફળદ્રુપ જમીનનું રક્ષણ કરે છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. જૈવ આરક્ષિત ક્ષેત્રના બહારની તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કચ્છના રણનું આંશિક ક્ષેત્ર અને નીલગિરીનું ક્ષેત્ર ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતા કઈ છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોના વૃક્ષો પાનખર ઋતુમાં 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. આ તેની વિશેષતા છે. ભારતના જંગલો કયા આવેલા છે? તો ભારતમાં ભરતીના જંગલો પશ્ચિમ બંગાળમાં ગંગા નદીએ બનાવેલા મુક્ત ત્રિકોણ પ્રદેશમાં, ગુજરાત અને અંદમાન નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલા છે. પારિભાષિક શબ્દ જોઈએ તો વન્યજીવો. તો મનુષ્ય પર આધાર રાખ્યા વિના કુદરતમાં સ્વતંત્ર રીતે જીવતા પ્રાણીઓને વન્યજીવ કહેવાય. અભયારણ્ય જેમના માથે વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર. રાષ્ટ્રીય ઉદ્યાન એ કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્વના સ્થળોની જાળવણી માટેનો સુરક્ષિત વિસ્તાર. યાયાવર પક્ષીઓ. તો યાયાવર પક્ષીઓ એટલે ભટકતા પક્ષીઓ શિયાળામાં જળપ્લાવિત ક્ષેત્રોમાં દૂર દૂરથી આ પક્ષીઓ આવે છે. પાનખર ઋતુ જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય તેને પાનખર ઋતુ કહેવાય. આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વૃક્ષો પોતાના પાંદડા ખેરવી નાખે છે. ત્યારબાદ જોઈએ ટૂંક નોંધ. તો કે ભારતની આબોહવા. તો ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. ભારતમાં નીચે મુજબની 4 ઋતુઓ પ્રવર્તે છે. શિયાળો. તો શિયાળો ઠંડીની ઋતુ છે. ડિસેમ્બર થી ફેબ્રુઆરી માસ દરમિયાન ભારતમાં શિયાળો અનુભવાય છે. ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે. માર્ચ થી મે માસ દરમિયાન ઉનાળો અનુભવાય છે. ચોમાસું. ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. ચોમાસું વરસાદની ઋતુ છે. નૈઋત્ય દિશામાંથી આવતો ભેજવાળો પવન વરસાદ લાવે છે. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો ઓક્ટોબર થી નવેમ્બર મહિના દરમિયાન પાછા ફરતા મોસમી પવનો ઈશાન દિશામાંથી જમીન તરફ વાય છે, તેથી તે સૂકા હોય છે. અહીં કેટલાક પર્વતો અને નદીઓના નામ છુપાયેલા છે. પેલા તમારે આ રીતે શોધીને રાઉન્ડ કરી દેવાનું છે. હવે નામ લખી દઈએ. સાપુતારા, અરવલ્લી, સાતપુડા, પાવાગઢ, નીલગિરી, સરસ્વતી, યમુના, તાપી, કૃષ્ણા, ગોદાવરી, બ્રહ્મપુત્ર અને નર્મદા. હવે અહીં આપણે જે વિગત આપેલી છે તેને ભારતના રેખાંકિત નકશામાં આપણે લખીશું. તો અહીં આપણે લખવાનું છે હિમાલયની પર્વત માળા. બરોબર, તમે જોઈ શકો છો. આ છે ગંગાનું મેદાન. ભારતીય મહામરુસ્થળ જે રાજસ્થાનમાં છે. આ છે અરબ સાગર, આપણી ગુજરાતની પશ્ચિમ દિશાએ આવેલો છે. આ છે પશ્ચિમ ઘાટ. આ જે લીટા કરી આ રીતે ડેશ આ રીતે તમારા દર્શાવવાના. પશ્ચિમ ઘાટ. આ લક્ષદ્વીપ. આ છે પૂર્વ ઘાટ. તો અહીંયા પણ આપણે આ રીતે ડેશ એટલે કે જે લીટા છે કરીને પૂર્વ ઘાટ દર્શાવવાનો છે. બંગાળનો ઉપસાગર. અહીં આવશે અંદમાન નિકોબાર ટાપુ અને અહીં આપણે દક્ષિણમાં હિન્દ મહાસાગર. હવે અહીં તમને કીધું છે જંગલ તમને ગમતી 2 ઔષધીય વનસ્પતિનો ચિત્ર ચોંટાડો. હવે મેં અહીં તુલસી ચોંટાડ્યું છે ચિત્ર. તો તમે અહીં જે ઔષધિ ચોંટાડો તેના વિશે લખવું પડશે. તુલસી તો શરદી, ઉધરસ અને કફના રોગો માટે ખૂબ જ ગુણકારી છે. અને અહીં મેં ચોંટાડ્યો છે અજમો. સીડસ, ગેસ, અપચો, શરદી જેવા રોગો માટે ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનના પાઠ 13 નું સંપૂર્ણ સોલ્યુશન. આવા અન્ય વિડીયોની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને તમે સ્વ અધ્યયન પોથીના તમામ વિડીયો જોઈ શકો છો.